આજે સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુભાનપુરા સ્થિત ઝાંસી કી રાણી ચોકમાં પણ નિઃશુલ્ક યોગ એવં ધ્યાન શિબિર યોજવામાં આવી હતી। સમગ્ર દેશમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે વિશ્વ યોગ ગુરુ સ્વામી શ્રી રામદેવજી મહારાજની પ્રેરણાથી સમસ્ત રોગ નિવારણ માટે લક્ષ્મણભાઈ ગુરવાની દ્વારા 4 દિવસીય નિઃશુલ્ક યોગ એવં ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ આયોજન સુભાનપુરા સ્થિત ભાજપના પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરેના આપના કાર્યાલય સામે ઝાંસી કી રાણી ચોક ખાતે કરવામાં આવ્યું છે। અને આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિશેષ યોગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક રહીશો સાથે પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, ભાજપના કાઉન્સિલર શ્રીરંગ આયરે સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। આ નિઃશુલ્ક યોગ એવં ધ્યાન શિબિર તારીખ 24 સુધી ચાલશે અને આ સમગ્ર આયોજનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા અન્ય તમામ સંસ્થાની સાથે વડોદરાની પતંજલિ યોગ સમિતિનો સહયોગ મળ્યો છે। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। અને તમારા જ આંગણામાં જે યોગ દિવસ મનાવવાનું જે આયોજન થયું છે, શું કહેશો? તમે જુઓ છો કે સમગ્ર દેશભરની અંદર જ્યારે નરેન્દ્રભાઈએ એક જ હાકલ કરી હતી કે યોગ દિવસ તે દિવસે 21મી જૂન એટલે યોગ દિવસ, અને તમે આજે જોઈ રહ્યા છો કે આખા વિશ્વની અંદર, ભારતભરમાં નહીં પણ આખા વિશ્વભરની અંદર આજનો દિવસ યોગ દિવસ તરીકે મનાવાય છે। તો અમને તો ખૂબ ખૂબ અહીંયા સૌ લોકોને આજના યોગની શુભેચ્છા। અને જુઓ છો કે અમારા ઝાંસી રાણી ગ્રાઉન્ડની અંદર આ ફક્ત એક દિવસ નહીં, 365 દિવસ કન્ટિન્યુટી અહીંયા યોગનું ચાલે છે। વરસાદ હોય તો અમારા પોતાના ત્યાં, અમારા કોમન પ્લોટની અંદર, અમારા પોતાના ટેરેસની અંદર જે અંદર બી એ લોકો કરી રહ્યા છે। તો જે રીતના વડોદરા શહેરની અંદર અને પ્રભારી તરીકે અમારા ગુરુ ગુરબાની સાહેબ અને એમની સમગ્ર ટીમ દ્વારા અહીં નહીં પણ આવા 400 થી 500 કેન્દ્રમાં અલગ અલગ જગ્યા પર યોગ ગુરુઓને અહીંયા ટ્રેન કરવામાં આવે છે અને અહીંથી આખા વડોદરા શહેરની અંદર બધા લોકોને મોકલવામાં છે। આજે આખા વડોદરા શહેરની અંદર ચારે બાજુ અને ખાસ કરીને ગોત્રી, ગોરવા, સુભાનપુરાના સર્વે વિસ્તારોમાં આજના દરેક સોસાયટીઓમાં અમે 8-10 જગ્યા પર અમે જઈએ, બધી અલગ અલગ જગ્યા પર આવી જ રીતના, અને આ તો આખા દેશની અંદર થઈ રહ્યા છે અને આખા વિશ્વની અંદર। તો આજના દિવસે સર્વ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા અને રહો સ્વસ્થ, રહો તંદુરસ્ત, અને ખાસ કરીને સ્વસ્થ ભારત માટે જે નરેન્દ્રભાઈએ અને ખાસ કરીને યોગ ગુરુ બાબા રામદેવજીએ એક હાકલ કરેલી હતી અને આજે આપણે સફળ થઈ રહ્યા છે। તો આપણે આ યોગ એક દિવસ પૂરતો નહીં પણ 365 દિવસ કરે એવી સર્વ લોકોને ખૂબ ખૂબ શુભેચ્છા। થેન્ક યુ। શું કહેશો આજે જે રીતે વિશ્વ યોગ દિન અને આપે પણ ખુદ એમાં પાર્ટિસિપેટ કર્યું, શું કહેશો? જેવી રીતે સમગ્ર વિશ્વ જ્યારે આજના દિવસ એ યોગ દિવસ ઉજવે છે, અને આ યોગના દિવસે આજે ઝાંસી રાણી મેદાન ખાતે એમ તો દરરોજ યોગના ક્લાસીસ અહીંયા હોય છે, પણ આજે જ્યારે તમામ વિસ્તારના લોકો, આજુબાજુની આવેલી તમામ શાળાઓના યુવાનો તે આજે એકત્રિત થઈને આજના દિવસે યોગ દિવસ નિમિત્તે સૌ એકત્ર થઈને આજે યોગ કરી રહ્યા છે। સાથે આજે આપણે જોવા જઈએ તો તમામ વિશ્વની અંદર જ્યારે યોગ એક દવાની રૂપે જ્યારે બધાની અંદર પ્રસરિત થયો છે, અને આ પ્રસરિત કરવા માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના માધ્યમથી જે તમામ વિશ્વની અંદર એક યોગ દિવસની ઉજવણી કરવામાં આવે તેવો પ્રસ્તાવ મૂકવામાં આવે છે, અને વિશ્વ યોગ દિવસ ત્યારબાદ આજના દિવસે એટલે કે ત્યારે ડિક્લેર થાય છે। તો તમામ જે યોગ જે કરે છે તે તમામ લોકોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। યોગ કરવાથી શરીરની અંદર રહેલા તમામ રોગો દૂર થાય છે। જેવી રીતે આપણે જોયું કે કોરોના કાળ દરમિયાન તેમજ આપણે જે બીમારીઓ વધતી જાય છે, તો ફક્ત ને ફક્ત શારીરિક રીતે આપણે તંદુરસ્ત ન હોવાના કારણે જ આ વધતા હોય છે। તો આજના દિવસે તમામ લોકોને ફરીથી એક વખત યોગ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે યોગનું જે આયોજન કરવામાં આવ્યું છે, તો વડોદરા મહાનગરપાલિકાના તમામ હોદ્દેદારોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। થેન્ક યુ સર। Subscribe now and press the bell icon. Never miss an update.